વાત અમદાવાદની કરીએ, જ્યાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે। ઇન્દ્રપુરી વોર્ડમાંથી 4,850 કિલો નકલી ઘી ઝડપાયું છે। અંદાજે 31,81,000નો જથ્થો ફૂડ વિભાગે સીઝ કરી દીધો છે। વચનામૃત બ્રાન્ડના નામે મોટો જથ્થો આ જપ્ત કરાયો છે। ગાયના શુદ્ધ ઘીના નામે તેનું વેચાણ થતું હતું। તારીખ 8મી જૂનના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને માહિતી મળેલી હતી કે લક્ષ્મણભાઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કે જે ઇન્દ્રપુરી વોર્ડમાં આવેલી છે ત્યાં શંકાસ્પદ ઘીનો જથ્થો છે। આ બાતમીને આધારે તારીખ 8મીના રોજ સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી અને તેમાં ખૂબ મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો કે જે વિધમ ઘી અને વચનામૃત ઘીના નામે વેચાણ કરવામાં આવતો તે મળી આવેલો હતો। જે પ્રાઇસ ઘીના ડબ્બા ઉપર લખેલી હતી અને જે મેન્યુફેક્ચરર દ્વારા સ્ટોકિસ્ટને આપવામાં આવતું હતું એ પ્રાઇસમાં ઘણો મોટો ફરક જોવા મળે અને એ ફરકને આધારે શંકાસ્પદ ઘી હોવાનું પૂરેપૂરું લાગે। તેથી FSI એક્ટ અંતર્ગત બંને બ્રાન્ડના નમૂના લેવામાં આવેલા છે અને ત્યારબાદ એને લેબોરેટરી ખાતે પરીક્ષણમાં મોકલવામાં આવેલા છે।